જૂનાગઢ એક ધર્મનગરી કહેવાય છે। ધર્મનગરી જૂનાગઢમાં અનેક સ્વયંભૂ શિવલિંગ આવેલા છે। શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની ભક્તિમાં ભક્તો લીન થઈ જતા હોય છે। ત્યારે ભગવાન ભોળાનાથનું પ્રખ્યાત એવું મંદિર એટલે સ્વયંભૂ ભૂતનાથ મહાદેવ મંદિર। ભગવાન ભોળાનાથનું આ મંદિર જેટલું જૂનું છે તેટલું જ અતિ પ્રાચીન છે। એવું કહેવાય છે કે અંદાજિત 750 વર્ષ જૂનો ઇતિહાસ આ મંદિર ધરાવે છે। હાલમાં મંદિરના મહંત પદે મહેશગીરી બાપુ કાર્યભાર સંભાળી રહ્યા છે। આવો જાણીએ શું છે આ મંદિરનો ઇતિહાસ અને શું છે આ મંદિરની માન્યતાઓ। સ્કંદ પુરાણમાં વસ્ત્રાપતેશ્વર ક્ષેત્રનો ઉલ્લેખ છે। એના જ અંદર ભૂતનાથની એ પણ એક આખ્યાયિકા આખી છે। આ ભૂતનાથ મહાદેવ સ્વયંભૂ પ્રકટ મહાદેવ છે, જ્યાં અહીંયા ગાયો ચરાવવા આવતા અને ગાયની દુગ્ધધારા જમીન ઉપર એમની એમ ચાલુ થઈ જતી, તો ત્યાં અમારા જે પરંપરાના ઋષિઓ થઈ ગયા, એ ઋષિઓએ જોયું કે દુગ્ધધારા ગાયની સ્વતઃ અહીંયા થાય છે, એટલે ત્યાં માટી થોડીક ઉપર કરી તો જોયું ભગવાન ભૂતનાથ છે, તો એ ભૂતનાથ ભગવાનને સ્વયંભૂ પ્રકટ થયા। અને સ્વયંભૂ પ્રકટ થયા પછી એવું પણ આખ્યાયિકામાં છે કે દ્વાપર યુગમાં એટલે ત્રેતા કે દ્વાપર યુગમાં જ્યારે દત્તાત્રેય ભગવાન થઈ ગયા, એ ગિરનાર ઉપર તપશ્ચર્યા કરવા આવ્યા ત્યારે રાત્રિવાસો ભૂતનાથ મંદિરમાં કરેલો છે। સ્વામિનારાયણ ભગવાન જ્યારે યાત્રાએ નીકળ્યા ત્યારે એમનો જૂનાગઢમાં આવ્યા પછી રાત્રિવાસો અહીંયા ભૂતનાથ મહાદેવમાં છે। સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે જૂનાગઢને આઝાદ કરાવવા આવ્યા ત્યારે એમનો પણ રાત્રિવાસો અહીંયા ભૂતનાથમાં છે અને સામે બાઉદ્દીન કોલેજમાં એમને સભા રાખેલી। તો આવું પૌરાણિક અને ઐતિહાસિક અસ્તિત્વ ધરાવતું આ ભૂતનાથ મહાદેવ છે। એક વખતની વાત છે, અહીંયા જે નવાબના ચોથી પેઢીના ઉપર જે નવાબ હતા, એ એમના હાથીને ઘોડાને એ બધું અહીંયા ચરવા આવીને આ મંદિરના પ્રાંગણને ખરાબ કરેલું। ત્યારે અમારા પાંચમા પેઢીના જે સાધુ થઈ ગયા, એ સાધુ મહાત્મા જે અહીંયા મહંત હતા, એમણે એમના હાથીને બાંધી દીધો। અને પછી જ્યારે નવાબના સૈનિકો ગોતતા આવ્યા ત્યારે જોયું કે હાથીને બાંધેલો છે, એટલે બાપુને કીધું હાથીને છોડો, તો બાપુએ કીધું તમારાથી છૂટતો હોય તો છોડાવો। પણ એ મહેનત કર્યા પછી પણ એ હાથી એમનો છૂટતો નહોતો। ત્યારે નવાબ પાસે વાત પહોંચી અને નવાબે આ પરચો જોયા પછી કાળવા ચોકથી લઈને આગળ મોતીબાગ સુધીની બધી જ મંદિરને દિવેલ તરીકે આ જમીન આપી દાનમાં, અને નવાબ દર્શને આવતા। આવો આ ભૂતનાથ મહાદેવ જે જૂનાગઢના નગર દેવતા તે એ સ્વયંભૂ અહીંયા બેઠા છે, જે જૂનાગઢની રક્ષા કાજ ખાતે છે, કૃપા કરે છે આ જૂનાગઢ માટે, એવો ઇતિહાસ લઈને બેઠા છે। તો ભગવાન ભૂતનાથના શ્રાવણ માસના દરમિયાન ખૂબ અહીંયા પરંપરાઓ અને વૈદિક પરંપરાઓ અનુસાર ઉત્સવો રાખ્યા છે। મહાઅભિષેક, લઘુરુદ્રા મહાઅભિષેક રોજ થશે, પછી મહાઅભિષેક થશે, હોમાત્મક થશે। એના સાથે સાથે વૈદિક પરંપરા અનુસાર એમને ભોગ લગાડવામાં આવશે, એમને ધ્વજા ચડાવવામાં આવશે, મનોરથ પૂરા કરવામાં આવશે। સાથે જ અહીંયા ભગવાનને રામાયણ અને ભાગવત પણ સંભળાવવા માટે ભાગવત એના પાઠ રાખવામાં આવ્યા છે। સંધ્યા જ્યારે થશે તો સંધ્યા આરતી થશે, પછી રાતના 12 વાગે સોમવારે મહાઆરતી થશે, અને સાથે જ સોમવારે એમને સંગીત સંભળાવવામાં આવશે। આવી રીતના જુદા જુદા જે સંસ્કૃતિના અંદર પર્વોના અંદર જે ઉત્સવો હોય એ બધા જ ભગવાનને સજાવીને કરવા માટે, એમને રીઝાવવા માટે આ ભક્તિ કરવામાં આવશે। તો બધા જ નગરજનોને હું કહું કે આપ આવો ને આપ આનો આનંદ લો। મંદિર જે છે એને તો દિવાલો ઘણી વખત બદલાની છે, પણ જે ભૂતનાથ દાદા છે એ તો એને એ જ છે। એટલે એક બહુ સુંદર વાત હું કહું તો અવસ્થા એ જ છે, વ્યવસ્થાઓ બદલાતી રહી છે। અને દિવાલો તો ઘણી વખત પહેલાં તો પૌરાણિક કાલીન મંદિર હતું, પછી એ ખૂબ જીર્ણ થઈ ગયું, તો એનો પાછો જીર્ણોદ્ધાર મારા જે ગુરુભાઈ હતા વિશુદ્ધાનંદ ગિરિજી, એમણે જીર્ણોદ્ધાર કરાવ્યો। હું આવ્યા પછી ચાલુ છે। તો વ્યવસ્થાઓ બદલાતી રહે છે, અવસ્થા એને જ છે।
પૌરાણિક મંદિર છે. બાકી અંદરનું સ્ટ્રક્ચર એને છે, બહારનું બધું બદલાતું રહ્યું છે ને હમણાં હું 1 વર્ષથી આવ્યો છું ત્યારથી ઘણા ફેરફારો કર્યા છે, જે ભક્તિને ઉત્થાન આપે એવા ફેરફારો કર્યા છે. તો આ ચાલતા રહેશે આવા ફેરફાર. આમ જૂનાગઢના આ ભૂતનાથ મહાદેવ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. એવું કહેવાય છે કે મનથી સાચી માનેલી પ્રાર્થના ભૂતનાથ મહાદેવ મંદિર ખરી રીતે પરિપૂર્ણ કરે છે. અને પાછું આ મંદિર છે તે સ્વયંભૂ શિવલિંગ છે, કોઈ દ્વારા સ્થાપિત નથી. તેથી ભગવાન ભોળાનાથ દરેકની મનોકામના જરૂરથી પૂર્ણ કરે છે. આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ.